કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો છેલ્લે આપણે લેક્ચરમાં એમાઇન સંયોજનોમાં છેલ્લે લખાણ સંબંધિત પ્રશ્ન 13.8 ત્યાં સુધી કર્યું. ઓકે, ત્યાર પછીનો જે ટોપિક છે ડાયએઝોનિયમ ક્ષાર, તો એ તો આપણે આ વખતે સિલેબસમાંથી નીકળી ગયેલ છે. પછી 13.7, 13.8, 13.9 બરોબર, એ પણ નીકળી ગયેલ છે. તો હવે ડાયરેક્ટ આપણે આવશે કોયડો 13.5. તો જોઈએ કોયડો. તો એમાં પ્રશ્ન છે, 4-નાઇટ્રોટોલ્યુઇનને 2-બ્રોમો બેન્ઝોઇક એસિડમાં કેવી રીતે પરિવર્તિત કરશો? એટલે 4-નાઇટ્રોટોલ્યુઇન એમાંથી બનાવવાનું છે 2-બ્રોમો બેન્ઝોઇક એસિડ. તો આ 2-બ્રોમો બેન્ઝોઇક એસિડ. તો આ પરિવર્તન માટે સૌથી પહેલા આપણે બ્રોમિનેશન કરીને બ્રોમિનને દાખલ કરવો પડશે. તો બ્રોમિનેશન કરતા મિથાઇલ સમૂહના ઓર્થો સ્થાનમાં બ્રોમિન દાખલ થશે. ત્યારબાદ આ NO2 સમૂહને દૂર કરવો પડશે. એને દૂર કરવા માટે પેલા નાઇટ્રો સમૂહનું રૂપાંતરણ એ આપણે એમાઇનમાં કરવું પડશે. તો રિડક્શન Fe વત્તા HCl, તો આવી નિપજ મળશે. ઓકે, ત્યારબાદ આ NH2 ને દૂર કરવા માટે એને ડાયએઝોનિયમ ક્ષારમાં ફેરવવો પડશે. તો એના માટે NaNO2 પ્લસ 2HCl અને નીચા તાપમાને પ્રક્રિયા થશે 273 થી 278 કેલ્વિન તાપમાને. તો એમાંથી
અહીં બની જશે N2+ Cl માઇનસ ડાયઝોનિયમ ક્ષાર. અને ડાયઝોનિયમ ક્ષારને દૂર કરવા માટે એ ડાયઝોનિયમ ક્ષારનું રિડક્શન કરવામાં આવે છે. એના માટે રિડક્શન કરતા તરીકે H3PO2 અને H2O નું મિશ્રણ વપરાય છે, જે અહીં N2Cl દૂર કરે છે. તો આ રીતે ચોથા નંબરના સ્થાન પરથી આ સમૂહ દૂર થઈ ગયો. અને હવે છેલ્લે આનું ઓક્સિડેશન કરી દઈએ આપણે. પ્રબળ ઓક્સિડેશન કરતા પોટેશિયમ પરમેંગેનેટ, તો એ મિથાઇલ સમૂહનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડમાં કરે છે. તો આ રીતે એને ફેરવી શકાય. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્ન. અને એમાં છે 13.9. પરિવર્તિત કરો. એમાં પહેલું છે 3-મિથાઇલ એનિલિનને 3-નાઇટ્રોટોલ્યુઇનમાં. તો બેના બંધારણ દર્શાવીએ. એનિલિન એમાં 3 પર મિથાઇલ છે, એમાંથી 3-નાઇટ્રો ટોલ્યુઇન. તો આને 3-નાઇટ્રોટોલ્યુઇન કહી શકાય. તો NH2 માંથી NO2 દાખલ કરવો છે. તો આમાં પહેલા આનું ડાયએઝોડાઇઝેશન કરવામાં આવે છે. નીચા તાપમાને પ્રક્રિયા થશે. તો ઉપર બનશે N2+ અને Cl માઇનસ. ત્યાર પછી એક બીજી પ્રક્રિયા થશે. એમાં આની પ્રક્રિયા HbF4 ફ્લોરોબોરિક એસિડ સાથે કરવામાં આવે છે. આ પ્રક્રિયા આપણે સિલેબસમાંથી નીકળી ગઈ છે. ડાયઝોનિયમ ક્ષારની પ્રક્રિયાઓ છે. આ પેજ નંબર 406 પર આપેલ જ છે. બરાબર, એટલે આ વખતેના સિલેબસમાંથી આ નીકળી ગયેલ છે. તો ઉપર બનશે N2+ અને BF4 માઇનસ. અને ત્રીજા સ્થાન પર મિથાઇલ. ત્યાર પછી એની પ્રક્રિયા NaNO2 અને કોપર સાથે ગરમ કરતા એમાંથી N2BF4 માઇનસ દૂર થશે ને NO2 દાખલ થાય. બરાબર, તો આ રીતે નાઇટ્રો સમૂહ દાખલ કરી શકાય. ત્યાર પછી છે એનિલિન. એમાંથી 135 ટ્રાઇબ્રોમો બેન્ઝીન.
તો જો વળી પાછું આ જે બીજું પરિવર્તન છે એમાં પણ આપણે ડાયઝોનિયમ ક્ષાર બનાવવો પડશે, અને ડાયઝોનિયમ ક્ષારમાંથી એની પ્રક્રિયાનો ઉપયોગ કરવો પડશે, જે આપણે સિલેબસમાં છે જ નહીં, એટલે આપણે કરતા નથી. ઓકે, ત્યાર પછી હવે સ્વાધ્યાય આપણે ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન 13.1, એમાં આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન એમાં વર્ગીકરણ કરવાનું છે, અને IUPAC નામ લખવાના છે. તો સૌ પ્રથમ છે CH3 twice CH NH2, CH3 twice CH, એને આવી રીતે દર્શાવાય. આ આઇસોપ્રોપાઇલ સમૂહ છે, એની સાથે NH2. ક્લિયર? ઓકે, તો આનું IUPAC નામ શું થશે? તો 1 2 3 કાર્બન, એમાં બીજા કાર્બન ઉપર એમાઇન છે, તો થશે પ્રોપેન 2 એમાઇન. અને આ કયો પ્રકાર થશે? તો આ પ્રાથમિક એમાઇન છે. બીજું લઈએ, CH3 CH2 twice, એટલે CH2 CH2 બે વખત આવશે, પછી NH2. તો 3 કાર્બન એટલે પ્રોપેન, 1 નંબર ઉપર એમાઇન, તો પ્રોપેન 1 એમાઇન. આ પણ પ્રાથમિક એમાઇનનું ઉદાહરણ બનશે. ત્યાર પછી ત્રીજું, CH3 NHCH CH3 twice, NHCH CH3 twice. આ રીતે છે. તો આનું આપણે નામ આપીએ, તો આ 3 કાર્બન એટલે પ્રોપેન, પ્રોપેન 2 એમાઇન, પરંતુ આ દ્વિતીયક એમાઇન છે, તો N ઉપર મિથાઇલ છે એ બતાવવો પડશે. તો N મિથાઇલ પ્રોપેન 2 એમાઇન, અને આ દ્વિતીયક એમાઇન આવશે પ્રકારમાં. ચાર નંબરનું છે CH3 thrice C NH3, તો એને આ રીતે લખાય. ઓકે, તો આમાં 3 કાર્બનની શૃંખલા મળશે, 1 2 ને 3. એમાં 2 નંબર ઉપર મિથાઇલ છે અને 2 ઉપર એમાઇન. તો મિથાઇલને આપણે આગળ લખીએ તો 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. આ
તૃતીયક એમાઇન થશે, સોરી આ પ્રાથમિક એમાઇન જ છે. 5 નંબરનું C6H5NHCH3. તો આ દ્વિતીયક એમાઇન છે અને આ C6H5 એટલે ચક્રીય રચના, એરોમેટિક વલય છે, બેન્ઝીન. તો આનું એક્ઝેક્ટ આપણે IUPAC નામ આપીએ તો આ જે છે એને આપણે કહીશું બેન્ઝીન એમાઇન. અને બેન્ઝીન એમાઇનમાં N ઉપર મિથાઇલ છે તો N મિથાઇલ બેન્ઝીન એમાઇન. હવે બેન્ઝીન એમાઇનની જગ્યાએ એનિલિન પણ આપણે લખીએ છીએ IUPACમાં. આ દ્વિતીયક એમાઇન થશે કારણ કે નાઇટ્રોજન સાથે 2 કાર્બન જોડાયેલા હોય. CH3CH2 twice N એટલે નાઇટ્રોજન ઉપર 2 ઇથાઇલ સમૂહ આવેલા છે. અને 1 મિથાઇલ સમૂહ છે. ઓકે, તો અહીં આ 2 કાર્બનનો હાઇડ્રોકાર્બન મૂળ અને એમાં N એટલે એમાઇન એટલે ઇથેન એમાઇન. અને ઇથેન એમાઇનમાં N ઉપર 1 મિથાઇલ અને N ઉપર 1 ઇથાઇલ, એને આપણે લખીએ તો N ઇથાઇલ N મિથાઇલ અને પછી આપણે લખશું ઇથેનેમાઇન, જે આપણે તૃતીયક એમાઇનના નામકરણ કરીએ છીએ એ રીતે. ત્યાર પછીનું 7મું એ છે મેટા, Br C6H4NH2. તો પહેલા તો વચ્ચે જે C6H4 છે એને આવી રીતે દર્શાવાય બેન્ઝીન વલય અને એમાંથી 2 હાઇડ્રોજન વિસ્થાપિત થયેલા હોય તો 1 અને ત્રીજું સ્થાન આવશે કારણ કે આપણને મેટા એવું કીધું છે. એક જગ્યાએ NH2 અને એક જગ્યાએ બ્રોમો. હવે આનું આપણે નામ આપીએ IUPAC તો આને આપણે એનિલિન કહીએ અથવા તો બેન્ઝીન એમાઇન. તો એમાં 1, 2 ને 3 તો 3 બ્રોમો એનિલિન. આ પણ પ્રાથમિક એમાઇન જ છે. ઓકે, તો બધા એક્ઝામ્પલ આવી ગયા. ઓકે, ત્યાર પછીનું 13.2 નીચે દર્શાવેલી જોડીઓના
સંયોજનોને વિભેદિત કરવા એક રાસાયણિક કસોટી જણાવો. સંયોજનોને વિભેદિત કરતી એક રાસાયણિક કસોટી જણાવો. તો એમાં સૌ પ્રથમ છે મિથાઇલેમાઇન અને ડાયમિથાઇલેમાઇન. તો મિથાઇલેમાઇન એટલે CH3NH2 અને ડાયમિથાઇલેમાઇન એટલે CH3 twice NH. તો આ પ્રાથમિક એમાઇન છે અને આ દ્વિતીયક એમાઇન છે. તો પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન એ બંનેની એવી કઈ કસોટી છે કે બેમાંથી એક આપશે અને બીજો નહીં આપે, એટલે આપણે એ પ્રક્રિયાના આધારે આ બેને અલગ પાડી શકીએ. તો પ્રાથમિક એમાઇન કાર્બાલેમાઇન કસોટી આપે છે. પ્રાથમિક એમાઇન કાર્બાઇલેમાઇન કસોટી આપે છે. ક્લિયર? તો આ મિથાઇલેમાઇન છે કાર્બાઇલેમાઇન કસોટી આપશે. કાર્બાઇલેમાઇન કસોટીમાં શું થાય તો કે ખરાબ વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય. કોની સાથે? ક્લોરોફોર્મ અને KOH ની સાથે. જે પ્રક્રિયા દ્વિતીયક એમાઇન આપશે નહીં. કે ત્યાર પછી બીજું છે એ છે દ્વિતીયક અને તૃતીયક એમાઇન. તો એક પ્રક્રિયક હતો હિન્સબર્ગ પ્રક્રિયક, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. એની સાથે દ્વિતીયક એમાઇન પ્રક્રિયા કરે છે પરંતુ તૃતીયક એમાઇન પ્રક્રિયા કરતો નથી. તો લખી શકાય કે હિન્સબર્ગ પ્રક્રિયક સાથે દ્વિતીયક એમાઇન પ્રક્રિયા કરી સલ્ફોનેમાઇડ બનાવે છે. બરોબર? બેન્ઝીન સલ્ફોનેમાઇડ એવું નામ હતું. બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે છે. પરંતુ તૃતીયક એમાઇન એ હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો હોતો નથી. ક્લિયર? ત્યાર પછી ત્રીજું ઇથાઇલ એમાઇન અને એનિલિન.
તો ઇથાઇલેમાઇન એટલે CH3 CH2 NH2 આ છે ઇથાઇલેમાઇન. અને એનિલીન એટલે એરોમેટિક ચક્ર. એની સાથે NH2. તો એક એલિફેટિક એમાઇન છે અને એક એરોમેટિક એમાઇન છે. ક્લિયર? તો આ બેને અલગ કરતી પદ્ધતિ કઈ? તો એલિફેટિક એમાઇન એનો ડાયએઝોનિયમ ક્ષાર, એની ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા થાય નાઇટ્રસ એસિડ સાથે, તો એનો જે ડાયએઝોનિયમ ક્ષાર બનશે એ ડાયએઝોનિયમ ક્ષાર કેવો હોય છે? ખૂબ જ અસ્થાયી, એટલે તરત જ વિઘટન પામીને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. તો લખી શકાય કે ઇથાઇલેમાઇન નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે. અને ઇથેનોલ બનાવે છે. પરંતુ એનિલીન એ નાઇટ્રસ એસિડ સાથે ડાયએઝોનિયમ ક્ષાર બનાવે છે. તો આ રીતે બંને અલગ પડે છે. પછી છે એનિલીન અને બેન્ઝાઇલ એમાઇન. તો એનિલીન એટલે આ રીતે દર્શાવીએ આપણે. અને બેન્ઝાઇલ એમાઇન તો આ થઈ ગયું બેન્ઝાઇલ એમાઇન. તો જો બેન્ઝાઇલ એમાઇન એલિફેટિક એમાઇન છે અને આ છે એરોમેટિક એમાઇન છે. ક્લિયર? તો હમણાં ઉપર આપણે દર્શાવ્યું એ જ રીતે આવશે. ઇથાઇલ એમાઇન એલિફેટિક એમાઇન છે, એ નાઇટ્રસ એસિડ સાથે નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે, તો આ પણ નાઇટ્રોજન વાયુ મુક્ત કરશે. અને એરોમેટિક એમાઇન છે એ તો ડાયએઝોનિયમ ક્ષાર બનાવશે. તો ઉપર મુજબ જ. ઓકે, ત્યાર પછી છેલ્લું છે એનિલીન અને એન મિથાઇલ એનિલીન. તો એનિલીન અને અહીં એન મિથાઇલ એનિલીન
તો આ પ્રાથમિક એમાઇન છે અને દ્વિતીયક એમાઇન છે. તો કાર્બાઇલ એમાઇન કસોટી, કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપશે? પ્રાથમિક એમાઇન. તો કાર્બાઇલ એમાઇન કસોટી એનિલીન આપે છે, પરંતુ આ દ્વિતીયક એમાઇન એન મિથાઇલ એનિલીન આપતો નથી. ઓકે, હવે ત્યારબાદ તેર પોઈન્ટ 3 બરોબર. નીચે દર્શાવેલા વિધાનો માટે કારણો આપો. એમાં સૌથી પહેલું છે મિથાઇલ એમાઇન કરતા એનિલીનના પીકેબી નું મૂલ્ય વધુ હોય છે. ઓકે, તો એનું કારણ શું? તો એ તો થિયરીમાં જ છે. કારણ કે એનિલીનમાં નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વલય પર વિસ્થાનીકૃત થાય છે. ક્લિયર? તેથી તેની બેઝિકતા ઘટે છે અને પીકેબી નું મૂલ્ય વધુ હોય છે. ક્લિયર? તો આગળ આવેલું જ છે થિયરીમાં. એનિલીનની બેઝિકતા વાળો જે ટોપિક છે એમાં જ છે કે પીકેબી નું મૂલ્ય એનિલીનનું વધુ એટલે એની બેઝિકતા ઓછી હોય. કેમ ઓછી હોય? બરોબર. એ આગળથી કારણ જોઈ લેજો, અહીંયા સમજાવેલું છે. ઓકે, ત્યાર પછી ઇથાઇલ એમાઇન પાણીમાં દ્રાવ્ય, જ્યારે એનિલીન પાણીમાં દ્રાવ્ય નથી. એ ભૌતિક ગુણધર્મો ઉપરથી પૂછેલું છે જે આપણે કરવાનું નથી. ત્યાર પછી ત્રીજું છે, એમાં આપેલું છે કે મિથાઇલ એમાઇન ફેરિક ક્લોરાઇડ સાથે પાણીમાં પ્રક્રિયા કરી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત કરે છે. ચાલો, તો પેલા મિથાઇલ એમાઇન પાણીમાં શું થશે? તો કે પાણી પાસેથી પ્રોટોન સ્વીકારશે મિથાઇલ એમાઇન, તો બનશે CH3 NH3+ આવો ધનાયન, ને આમાંથી બાકી વધશે OH-, અને સાથે ફેરિક ક્લોરાઇડ એટલે FeCl3, તો એનું પાણીમાં આયનીકરણ થાય તો એમાંથી બનશે Fe3+ અને 3Cl-. ક્લિયર? હવે શું થશે? તો કે Fe3+ અને મિથાઇલ એમાઇનને કારણે એની અંદર બીજું શું ઉત્પન્ન થયેલું છે? મિશ્રણમાં OH- પણ ઉત્પન્ન થયેલો છે. તો એની સાથે પ્રક્રિયા કરતા એ બનાવે છે Fe2O3 × 3H2O.
બરોબર, આના આપણને અવક્ષેપ મળે છે. બરોબર, આ ફેરિક હાઇડ્રો આ જે છે Fe2O3 into 3H2O, આને કહેવાય હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ અથવા તો ફેરિક હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય. તો આના અવક્ષેપ મળતા હોય છે. હાઇડ્રેટેડ ફેરિક ઓક્સાઇડ અથવા ફેરિક હાઇડ્રોક્સાઇડ પણ કહી શકાય. પછી આ સમીકરણ સંતુલિત કરવાનું છે. તો અહીંયા Fe2 છે તો અહીંયા 2 લઈ લઈએ. ઓક્સિજન ટોટલ ગણીએ તો 3 ને 3 6, તો અહીંયા 6 આવશે. ક્લિયર? તો અવક્ષેપ આના મળે છે. ત્યાર પછીનું ચાર નંબરનું. તો એમાં છે એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે, તેમ છતાં એનિલિન નાઇટ્રેશનથી નોંધપાત્ર માત્રામાં મેટાનાઇટ્રોએનિલિન આપે છે. તો આ જાતે કરવાનું છે. જોઈ લ્યો, એનિલિનનું નાઇટ્રેશન ક્યાં આવશે? બરોબર, આનો જવાબ તમને મળશે પેજ નંબર 403. એના ઉપર બીજો પેરેગ્રાફ છે. તો આ જાતે કરવાનું છે. પેજ નંબર 703. ક્લિયર? ઓકે, ત્યાર પછીનું પાંચમું. એનિલિન ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. એ પણ એ જ પેજ ઉપર છે. સૌથી છેલ્લો પેરેગ્રાફ, પેજ નંબર 403. બરોબર, 703 નહીં, 403. ક્લિયર? ઓકે, ત્યાર પછીનું એલિફેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર કરતા એરોમેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર વધુ સ્થાયી હોય છે. એ આપણે સિલેબસમાંથી નીકળી ગયેલું છે. અને સાતમું, પ્રાથમિક એમાઇન સંયોજનોના સંશ્લેષણ માટે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણને અગ્રિમતા આપવામાં આવે છે. તો આના જવાબમાં એમ લખી શકાય કે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણથી માત્ર પ્રાથમિક એમાઇન જ બને છે. તેથી દ્વિતીયક અને તૃતીયક એમાઇન બનતા નથી. બરોબર, ગેબ્રિયલ થેલિમાઇડ છે એનાથી માત્ર પ્રાથમિક એમાઇન જ બને છે, દ્વિતીયક ને તૃતીયક બનતા નથી. તેથી મોટે ભાગે પ્રાથમિક એમાઇન બનાવવા માટે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણની પદ્ધતિ વપરાય છે. ઓકે, ત્યાર પછીનો છે 13.4. ઓકે, તો એમાં જે સૂચન કરેલી છે આપણને સૂચના એ પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલું છે કે પીકેબી મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવો. પીકેબીના ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે પીકેબી નો ઉતરતો ક્રમ
એટલે બેઝિકતાનો ચડતો ક્રમ થાય. તો એમ લખી શકાય કે બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો. ચાલો તો જોતા જાઓ ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાં. તમારે હું ડાયરેક્ટ આન્સર જ લખું છું, જવાબ જ લખું છું. એક તો ઇથાઇલેમાઇન છે, પછી અથવા તો અહીંયા લખીએ પહેલા C2H5 NH2 એક નંબરનું, C6H5 NHCH3 બીજું છે, પછી C2H5 twice NH, અને ચોથું સંયોજન છે એનિલીન C6H5 NH2. તો આ બધામાં સૌથી ઓછું બેઝિક કોણ હોય તો કે એરોમેટિક એમાઇન. જો કોયડામાં પણ આવો પ્રશ્ન આવી ગયેલ છે. ચાલો એના પછી વધુ બેઝિક કોણ હશે તો કે એલિફેટિક. તો એલિફેટિકમાં ત્રણેય છે, પરંતુ આ એલિફેટિક એમાઇન આ પણ એરોમેટિક એમાઇન છે, બરોબર. ચોથું અને બીજું પણ એરોમેટિક એમાઇન છે, પરંતુ એમાં એરોમેટિક ચક્રની સાથે સાથે બીજી બાજુ મિથાઇલ સમૂહ જોડાયેલો છે, જે ઇલેક્ટ્રોન પૂરક સમૂહ છે, જે ઇલેક્ટ્રોનને નાઇટ્રોજન તરફ ધકેલે છે. તેથી થોડીક બેઝિકતા એ આ એનિલીન કરતાં અહીં વધારે હોય છે. કોની હાજરીને કારણે? આ મિથાઇલ સમૂહની. તો પછી 2 નંબરનું. પછી એલિફેટિકમાં પ્રાથમિક એમાઇન આવશે એટલે 1 નંબરનું, અને દ્વિતીયક એમાઇન છે એની વધારે હશે બેઝિકતા. બીજો પ્રશ્ન છે બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો. બેઝિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચાલો તો સૌથી પહેલા છે એનિલીન, બીજું છે NN ડાયમિથાઇલ એનિલીન, પછી છે ડાઇઇથાઇલ એમાઇન, અને છેલ્લે છે મિથેન એમાઇન. તો જો આ 2 એરોમેટિક એમાઇન છે, પણ એ 2 એરોમેટિક એમાઇનમાં એનિલીનની બેઝિકતા સૌથી ઓછી હશે. પછી આ એનિલીન છે, પણ એનિલીનમાં નાઇટ્રોજન સાથે 2 મિથાઇલ સમૂહની હાજરીને કારણે થોડીક બેઝિકતા વધશે. એટલે પછી 2 નંબરનું, પછી આ 4 નંબરનું પ્રાથમિક એમાઇન, અને દ્વિતીયક એમાઇનમાં 2 ઇથાઇલ સમૂહ છે, બેઝિકતા વધારશે. ઓકે, ત્રીજું છે બેઝિક પ્રબળતાનો ચડતો ક્રમ એ જ છે. તો પેલું છે એનિલીન, પછી પેરા નાઇટ્રો એનિલીન, આ બીજું, અને ત્રીજું છે પેરાટોલ્યુઇડિન. બરોબર, આને પેરાટોલ્યુઇડિન કહેવાય. તો આ તો મેં તમને સમજાવેલું જ છે અગાઉ કે એનિલીન છે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય નાઇટ્રો, તો એ બેઝિકતા ઘટાડે. તો સૌથી ઓછી બેઝિકતા 2 નંબરની હોય, પછી એનિલીનની. અને એનિલીનમાં જો આવો ઇલેક્ટ્રોન પૂરક સમૂહ જોડાય, જે ઇલેક્ટ્રોન દાન કરતો હોય, ઇલેક્ટ્રોન છે આપતો હોય, તો
તો એ બેઝિકતામાં વધારો કરશે. તો આ 3 નંબર છે પેરાટોલ્યુઇડિન, એની બેઝિકતા વધારે હોય છે. ઓકે, ત્યારબાદ જે 4 નંબરનું છે એમાં વાયુ અવસ્થામાં બેઝિક પ્રબળતાનો ઉતરતો ક્રમ, એમાં આપણે ગોઠવવાનું છે. સોરી, આજે એક બીજું બાકી રહી ગયું. આમાં આ એ છે, એમાં જ બી છે. કે તો એમાં પેલા છે એનિલિન, ઓકે, ત્યાર પછી છે C6H5 NHCH3 અને ત્રીજું છે C6H5 CH2NH2. તો આ ત્રણેયમાં સૌથી ઓછી બેઝિકતા કોની હશે? તો એનિલિનની, પછી આ 2 નંબરનું, ને આ તો એલિફેટિક એમાઇન ગણાય, તો 3 નંબરની સૌથી વધુ. ઓકે, એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં પણ બેઝિક પ્રબળતાનો ઉતરતો ક્રમ લખવાનો છે ઉલટું. તો એમાં જેટલા ઉદાહરણો છે, બરોબર, વાયુમય અવસ્થામાં છે, જો જલીય દ્રાવણમાં નથી. જલીય દ્રાવણમાં હોય તો ક્રમ બદલાશે. તો વાયુમય અવસ્થામાં ત્યાં જેટલા એક્ઝામ્પલ આપેલા છે એમાં સૌથી વધુ બેઝિક છે એ તૃતીયક એમાઇન હશે. તો C2H5 થ્રાઇઝેન, એના કરતાં ઓછી બેઝિકતા દ્વિતીયક એમાઇનની હશે. તો C2H5 ટ્વાઇસ NH, એના કરતાં ઓછી છે એ પ્રાથમિકની. તો C2H5 NH2 ને એના કરતાં ઓછી એમોનિયાની. ઓકે, ત્યાર પછીના જે 2 છે, 5મું ને 6, ઉત્કલન બિંદુ ને પાણીમાં દ્રાવ્યતા. બરોબર, એ આપણે સિલેબસમાં નથી કારણ કે ભૌતિક ગુણધર્મોમાં આવે છે. ક્લિયર? તો આજના લેક્ચર માટે આટલું રાખીએ.